નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 માર્ચ 2026 વાર ગુરુવાર. આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકલના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં એવરેજ બજાર 500 આસપાસ જોવા મળી રહી છે અને ઊંચામાં 600 રૂપિયા સુધી પણ ઘણા બધા માર્કેટ યાર્ડમાં ઘઉંના વેપાર જોવા મળી રહ્યા છે. હાલ બજાર સ્થિર જોવા મળી રહી છે, હમણાં કોઈ સુધારો જોવા મળશે નહીં. આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે. તો ચાલો ખેડૂત મિત્રો, આપણે જાણી લઈએ કે આજે ઘઉંના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજે આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો રાપર 429 થી 460 રૂપિયા, ચોટાણા 432 થી 462 રૂપિયા, ખેડબ્રહ્મા 475 થી 570 રૂપિયા, જામજોધપુર 320 થી 546 રૂપિયા, ટીટોઈ 430 થી 551 રૂપિયા, બાવળા 435 થી 611 રૂપિયા, પાટડી 411 થી 422 રૂપિયા, ઈડર 450 થી 642 રૂપિયા, સાવરકુંડલા 450 થી 680 રૂપિયા, ડીસા 411 થી 632 રૂપિયા, વેરાવળ 409 થી 450 રૂપિયા, મહેસાણા 415 થી 485 રૂપિયા, આંબલિયાસણ 361 થી 611 રૂપિયા, કોડીનાર 455 થી 535 રૂપિયા, કડી 430 થી 722 રૂપિયા, ધારી 300 થી 430 રૂપિયા, રાજકોટ 435 થી 606 રૂપિયા, કુકરવાડા 410 થી 651 રૂપિયા, વિજાપુર 425 થી 600 રૂપિયા, ગોઝારિયા 430 થી 553 રૂપિયા, હિંમતનગર 400 થી 671 રૂપિયા, અમરેલી 350 થી 760 રૂપિયા, જૂનાગઢ 480 થી 504 રૂપિયા, બહુચરાજી 400 થી 441 રૂપિયા, વડાલી 455 થી 600 રૂપિયા, પાઠાવાડા 430 થી 550 રૂપિયા, દહેગામ 426 થી 574 રૂપિયા, રખલિયાલ 420 થી 550 રૂપિયા, લાખાણી 450 થી 450 રૂપિયા, શિહોરી 450 થી 505 રૂપિયા, ધાનેરા 415 થી 545 રૂપિયા, મહુવા 400 થી 619 રૂપિયા, ચાદર 450 થી 515 રૂપિયા, જામખંભાળિયા 400 થી 424 રૂપિયા, ભાવનગર 421 થી 603 રૂપિયા, માણસા 391 થી 545 રૂપિયા, થરા 440 થી 620 રૂપિયા, પ્રાંતિજ 420 થી 490 રૂપિયા, સલાલ 411 થી 460 રૂપિયા, સાણંદ 450 થી 640 રૂપિયા, ભીલડી 415 થી 440 રૂપિયા અને થરાદ 400 થી 532 રૂપિયા. ત્યારબાદ આપણે ઘઉં લોકલના ભાવ જોઈએ તો વિસાવદર 416 થી 449 રૂપિયા, ખેડબ્રહ્મા 460 થી 521 રૂપિયા, સાવરકુંડલા 430 થી 540 રૂપિયા, કોડીનાર 400 થી 480 રૂપિયા, દાહોદ 510 થી 573 રૂપિયા, રાજકોટ 425 થી 480 રૂપિયા, અમરેલી 345 થી 500 રૂપિયા અને જૂનાગઢ 400 થી 484 રૂપિયા.